આજે વિશ્વ કાચબા દિવસ। કચ્છમાં કાચબાઓના ઉછેર પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। દર વર્ષે 23 મેનો દિવસ વિશ્વ ટર્ટલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વના ટર્ટલ અને ટર્ટોટાઇસ જમીન પર રહેતા કાચબા વિશે જાગૃતિ ફેલાવવી અને તેમની પ્રજાતિઓની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવી। કાચબાના નામ પરથી પડેલું કચ્છનું નામ અને તેનો દરિયાકાંઠો સૌથી વિશાળ અને વૈવિધ્યસભર દરિયાઈ જીવન ધરાવે છે। કચ્છના માંડવી તાલુકાના બાળા ગામના દરિયાઈ વિસ્તારમાં ઓલિવ રીડલી સી ટર્ટલ મોટી સંખ્યામાં જોવા મળે છે અને કચ્છનું બાડા ગામ કાચબાઓનું કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે માદા કાચબા ઈંડા આપવા માટે આવે છે, જેનું રક્ષણ અહીંના વન વિભાગના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને માછીમારો કરતા હોય છે। તટીય વિસ્તારો, જખો અને માંડવીના રેતાળ વિસ્તારો આ કાચબાઓને ઈંડા આપવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે। આજે 23 મેના રોજ વિશ્વ ટર્ટલ દિવસ એટલે કે વિશ્વ કાચબા દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લો એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી લાંબો દરિયાકાંઠા ધરાવતો વિસ્તાર છે। કચ્છનો દરિયાકાંઠો તેની જૈવ વિવિધતાના કારણે એ ખૂબ જ સમૃદ્ધિ ધરાવે છે અને એમાં પણ યશકલગી સમાન જે કચ્છના દરિયા કિનારે જોવા મળતા દરિયાઈ કાચબાઓ જે તેના પ્રજનન માટે એટલે કે નેસ્ટિંગ માટે કચ્છના દરિયા કિનારાના વિવિધ ભાગોનો ઉપયોગ કરતા હોય છે, તો આજના દિવસે કચ્છ અને તેની સાથે સંકળાયેલા કાચબા વિશે લોકો જાણે અને તેના કન્ઝર્વેશન અને તેના ભવિષ્યમાં તેની સંખ્યાઓ પણ વધે એ માટેના વન વિભાગના વિવિધ પ્રયાસો છે તે પણ લોકો જાણે તે માટે અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કચ્છના દરિયા કિનારે જ્યારે કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે ત્યારે એ કાચબાના માળાને લોકેટ કરીને વન વિભાગના સ્ટાફ દ્વારા તેને સંરક્ષણ આપવામાં આવતું હોય છે અને જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આર્ટિફિશિયલ હેચરીમાં પણ એના ઈંડાને ટ્રાન્સફર કરીને જ્યારે બચ્ચામાં પરિવર્તિત થાય ત્યારે તેને ફરીથી દરિયા કિનારા ઉપર છોડવામાં આવી રહ્યા હોય છે। ચાલુ વર્ષની પણ વાત કરીએ તો આ વર્ષે પણ 100થી વધારે કાચબાના બચ્ચાઓને સુરક્ષિત રીતે ઈંડામાંથી બહાર કાઢીને એને દરિયામાં રિલીઝ કરાવવા માટે વન વિભાગ સતત વોચ રાખીને એક સફળતાપૂર્વકનું કાર્ય કરેલું છે।